પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે। બાતમીના આધારે એલસીબીની ટીમે રેલવે સ્ટેશન નજીક સર્વિસ રોડ પર ઊભેલા ટેમ્પા પર દરોડો પાડતા મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોડિયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ થયેલી આ કાર્યવાહીમાં અંદાજે 19,10,810 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો તેમજ દારૂ ભરેલો ટેમ્પો પણ સામેલ છે। આ સમગ્ર કાર્યવાહી બાદ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે। પૂર્વ કચ્છ પોલીસ દ્વારા દારૂના ગેરકાયદે વેપાર સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે।